જી બિલકુલ, એક બાદ એક નેતાઓ જે છે તે કમલમ ખાતે આવી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા પણ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. બમ્પર જીત છે, 3 રાજ્યોમાં બમ્પર જીત અને એનડીએની સત્તા. ખૂબ આનંદ થાય છે કે બંગાળની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ પર. બંગાળની પ્રજાને પણ વિકાસ જોઈએ છે. 15 વર્ષથી લોકો ત્યાં જે રીતે પરેશાન હતા, આજે બંગાળના લોકોએ વિકાસના મત આપ્યો છે. નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખ્યો છે, અમિતભાઈ પર વિશ્વાસ રાખ્યો છે. ખૂબ મોટી બમ્પર જીત થઈ રહી છે અને થવા જઈ રહી છે. માટે હું આપ સૌને અને બંગાળના સૌ લોકોને પણ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહિલા સશક્તિકરણની વાત હતી, બંગાળમાં એને પ્રાધાન્ય મળ્યું છે આ જીતને લઈને. મહિલા સશક્તિકરણની વાત હોય, પરંતુ જ્યાં પ્રજાને કોઈ અન્યાય થતો હોય ને તો એ ખોટી વાત હોય છે. પરંતુ પ્રજા હવે એમને ન્યાય મળવાનો છે, બંગાળનો વિકાસ થવાનો છે. માટે બંગાળની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એને અમે વધાવીએ છીએ. ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે તેને કાયમ રહેશે તે પ્રકારની વાત આ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જે છે તે કરી રહ્યા છે. સાથે સાથે અત્યારે હાલ કમલમના દ્રશ્યો બતાવીશ કે એક બાદ એક નેતાઓ જે છે તે કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને આ પ્રકારનું વિશેષ સેલિબ્રેશન જે છે તે પણ જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ જે છે તેઓ પણ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. અને અત્યારે હાલ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર કમલમ ખાતે પહોંચ્યા છે અને જય ઘોષના નારા સાથે આ વિજય ઉત્સવની વધાવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ગાંધીનગર મહાનગરપાલિકાના જે હોદ્દેદારો હોય, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય, તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ જોવા મળી રહ્યા છે. આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું. ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે. મહિલા સશક્તિકરણની વાતનો જાદુ જે છે તે બંગાળમાં પણ ચાલ્યો છે. બિલકુલ, શ્યામા પ્રસાદ મુખર્જીનું આ ભવ્ય પશ્ચિમ બંગાળ હતું. सोनार बांग्ला है અને સોનાર पार्टी कार्यकर्ताओं ने की जनता ने भरोसा जताया. माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में, माननीय अमित शाह जी, माननीय राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी के नेतृत्व में जनता ने भरोसा जताया. कार्यकर्ताओं की मेहनत है, कार्यकर्ताओं की जीत है. कार्यकर्ताओं ने जो मेहनत की, जो बलिदान दिया बंगाल से लेकर पूरे देश भर के अंदर, आज ऐतिहासिक जीत तो हो रही है. ये जीत अपने आप में है. 4 मई ममता जी गई, ममता का आतंक भी गया तमिलनाडु से, वो ममता जी का बंगाल से आतंक भी गया, ममता जी का भ्रष्टाचार भी गया. देखिए, अब तो ममता जी सवाल उठाती रहेंगे, उन्हें देश के ऊपर सब चीजों पे सवाल उठाती हैं, सभी लोकतंत्र पे सवाल उठाती हैं, इलेक्शन कमीशन पे, सीबीआई पे. उनको देश की संवैधानिक संस्थाओं पर भरोसा तो है नहीं, इसलिए देश की जनता ने उनको नकार दिया है. आज देश की जनता ने उनको नकार दिया है. ये माननीय भारतीय जनता, जो मोदी जी के, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में, माननीय प्रधानमंत्री जी, गृह मंत्री जी अमित शाह जी और हमारे राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी की नेतृत्व में जीत हुई है. मैं धन्यवाद करना चाहूंगा देश की जनता का और हमारे कार्यकर्ताओं को मैं बधाई देना चाहूंगा. 4 मई ममता जी गई. દવે જે ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ છે, તેઓની પણ વિશેષ ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવનું સેલિબ્રેશન કરતા ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો મળી રહ્યા છે. મહત્વનું છે કે જય સોમનાથના નારા જે છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ. આ 5 રાજ્યોની અંદર જીત થઈ છે, એમાં 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર સત્તા હાંસલ કરવા જઈ રહ્યા છે, તેને લઈને ઉજવણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જી, જે રીતે વાત છે ગૌતમ, કે પરિસ્થિતિ એવી હતી કે કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ જમીની રૂટ પર ગયા હતા, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, તમામ જગ્યાએ, અને તેનો લાભ પણ મળ્યો છે. કારણ કે કેટલાક શબ્દોનો એવો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેને કારણે જય શ્રી રામના સ્લોગનથી લઈ અને એવા મુદ્દાઓ પર વિવાદ કરવામાં આવ્યો કે લોકોએ કહ્યું કે આ વખતે અન્ય પાર્ટીને મોકો આપવો જોઈએ પશ્ચિમ બંગાળના પિક્ચરને જોતા. જી બિલકુલ, કાર્યકર્તાઓ જે છે તે અથાગ મહેનત કરતા હતા અને મહેનતનું પરિણામ જે છે તે પણ મળ્યું છે. મહત્વનું એ છે કે કાર્યકર્તાઓ દ્વારા કંઈ વાત કરવામાં આવે તો આસામની અંદર આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ છેલ્લી 3 ટર્મ, 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને ફરી એકવાર હેમંત બિસ્વા શર્મા જે મુખ્યમંત્રી જે છે તેમણે આ હેટ્રિક લગાવી હોય. તમે જોઈ રહ્યા છો કે આસામનો ગમછો જે છે તે લહેરાવી અને વિજય ઉત્સવની ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. આ કાર્યકર્તાની જીત છે તે પ્રકારની વાત છે. આ કાર્યકર્તાની જીત છે. આ બિલકુલ કાર્યકર્તાની જીત છે, આ વિકાસની જીત છે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની જીત છે, આ 140 કરોડ ભારતીયોના વિશ્વાસની જીત છે કે જે રીતે દેશને આગળ વધવું જોઈએ દરેક સાંસ્કૃતિક વારસો લઈને, એની આ જીત છે.
બિલકુલ તો સાંસ્કૃતિક વારસાની જીત છે ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આસામના ગમછા સાથે જે જીતનું સેલિબ્રેશન કરતા હોય તે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. વિક્ટરીના નિશાન સાથે મહિલાઓ જે છે ત્યાં વિજયને વધાવતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાફ રીતે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે બમ્પર જીત હાંસલ કરી છે અને જીત બાદ આના દ્રશ્યો જે છે તે કમલમ ખાતે પણ જોવા મળે છે. મહત્વનું એ છે કે અત્યાર સુધી ભારતીય જે બંગાળની વાત કરીએ તો બંગાળ જે છે તે મમતા બેનર્જી જે છે તેનો ગઢ રહ્યો હતો, પરંતુ ગઢની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગાબડું કર્યું છે. 3 ટર્મથી મમતા બેનર્જીનું શાસન હતું ને તેની ઉપર હવે ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર કહેતી હતી કે પશ્ચિમ બંગાળ જીતીશું અને તે પ્રકારની વાત અત્યારે હાલ તો સાર્થક થતી જોવા મળી રહી છે. 190 થી પણ ઉપર જે બળદ જે છે અત્યારે હાલ સ્પષ્ટ બહુમતી તરફ જોવા મળી રહી છે. એટલે સીધી વાત જે છે તે દર્શાવે છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે મમતા બેનર્જીએ પણ એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું હતું, યુવા ચહેરાઓને ઉતાર્યા હતા, પરંતુ તમામ નેસ્તો નાબૂદ થયા છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો પરિણામને આધારે જોવા મળી રહી છે. ભાજપના એવા ધારાસભ્યો પણ ગૌતમ તે જોવા મળી રહ્યા છે કે જે પસાર થઈ રહ્યા હોય ને તમામ લોકો સાથે પણ જો વાતચીત, કારણ કે તેઓએ પણ અહીંયાથી બેઠા બેઠા હરેક વખત મહેનત કરી હતી, પોતાના જે રિપોર્ટ ઇનપુટ્સ હતા તે પણ આપ્યા હતા. તો તે કઈ રીતનું આખું પિક્ચર રહ્યું કે ન ફક્ત એક આસામને જીતવું, પુડુચેરીને જીતવું, પરંતુ 5માંથી 3 રાજ્ય જેમાં વેસ્ટ બેંગાલ જેવા મુખ્ય રાજ્યને પણ જીતવામાં સફળતા મળી. જી બિલકુલ, રાજ્યમાં પણ સફળતા મળી છે. કાલી માતાના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડ્યા છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, કાલી માતાની વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ફરી એકવાર આ વાતને સાર્થક થઈ છે. જો નરેન્દ્રભાઈ હંમેશા ધર્મને સાથે લઈને ચાલે છે અને શક્તિના ઉપાસક છે, એટલે બહુ સ્વાભાવિક કે શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થયા. આ એક ઐતિહાસિક જીત છે, જંગલરાજનો સફાયો છે. અને આપના માધ્યમથી એવું કહેવા માગીશ કે ગઈ ચૂંટણીના વિજય પછી જે અમારા કાર્યકર્તાઓ શહીદ થઈ ગયેલા એમના આત્માને આજે શાંતિ મળી હશે. એમને આજે સાચી શ્રદ્ધાંજલિ પશ્ચિમ બંગાળની જનતાએ આપી છે. પશ્ચિમ બંગાળના રાજકારણને એક નવો સૂર્યોદય આજે થયો છે અને અમે જે વચનો આપ્યા છે એને પૂરા કરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું. શું કહેશો, આ જીતને કેવી રીતે મૂલવી રહ્યા છો? કારણ કે અથાગ મહેનત હતી કાર્યકર્તાઓના, ખભે ખભો મિલાવે ત્યારે જ આ સાર્થક થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત એટલે અપેક્ષા રહિત જીત. પાર્ટીએ આટલી મોટી ભવ્ય સફળતા મળશે એવું કદાચ કોઈ વિચાર્યું નહીં હોય, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓનો રાત દિવસનો પરિશ્રમ એણે આજે પશ્ચિમ બંગાળ અને આસામમાં ભવ્ય જીત અપાઈ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનો અને સૌ પ્રજાજનોનો આ તબક્કે તમારા માધ્યમથી હૃદયથી આભાર માનું છું કે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે એ બદલ સૌનો હૃદયથી આભાર. જી બિલકુલ, તો કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી અને મહેનતને કારણે આ જીત નિશ્ચિત થઈ છે તે પ્રકારની વાત નેતાઓના મુખેથી સાંભળવા મળી રહી છે. જી સૌથી વધારે મહત્વની વાત ગૌતમ, હવે 200 બેઠકોની આસપાસ જે છે તે આંકડો પશ્ચિમ બંગાળની અંદર જોવા મળી રહ્યો છે. હવે એ ઐતિહાસિક આંકડા તરફ જ્યારે જવામાં આવશે, કેટલાક એવા વાયદા વચનો કે જેમાં ગુજરાતમાં રહેતા બંગાળી લોકોને પણ તેનો ફાયદો થઈ શકે છે, કારણ કે ત્યાંથી પણ બંગાળી કારીગરો આવતા હોય છે, સુરતમાં રહેતા હોય છે, અમદાવાદમાં રહેતા હોય છે. તો એક નવો ઇતિહાસ જે છે, નવો સેતુ બનવા જઈ રહ્યો છે. બિલકુલ કહી શકાય કે પશ્ચિમ બંગાળની અંદર સુરત હોય, ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે ચાહે દક્ષિણ ગુજરાત હોય, અનેક બંગાળી કાર્યકરો જે છે તે ગુજરાતની અંદર આવે છે, ગુજરાતની અંદર પેટીઓ રળે છે અને વર્ષોથી ગુજરાતમાં રહેતા હોય છે, પરંતુ તેઓ પણ મતદાન કરવા ગયા હતા. તેમને ગુજરાતનું શાસન જે છે તે જોયું છે અને આ શાસનને તેઓ ધુરા બંગાળમાં પણ મળે તે પ્રકારની આશા અપેક્ષા સાથે મતદાન કર્યું છે અને કદાચ આ મતદાનના કારણે તેમની આશા અપેક્ષા સાર્થક થતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આમ જોવા જાય તો છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળ માટે મહેનત કરતી હતી. ગઈ વખતે પણ શુભેન્દુ અધિકારી દ્વારા જૂજ બેઠકો જે છે તે પ્રાપ્ત થઈ હતી, પરંતુ આ બેઠકો વધુ કેવી રીતે મળી શકે તેના ભાવ સાથે તેઓ અકબંધ રીતે કાર્ય કરતા હતા અને તેને આજે હવે સાર્થક થતું જોવા મળી રહ્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યારે કહેતા હતા કે નક્સલવાદને સંપૂર્ણ રીતે ખાત્મો બોલાવીશું, જે ઘૂસણખોરી બાંગ્લાદેશની જે ઘૂસણખોરી જે છે તેને નેસ્તો નાબૂદ બોલાવીશું. આ તમામ પ્રકારના વાયદા વચનો જે છે તે આપ્યા હતા. સાથે મહિલા સુરક્ષાની પણ વાત કરી હતી. ત્યારે આ તમામ બાબતો જે છે તે બંગાળી લોકોને સ્પર્શી ગઈ હતી
કરીને બંગાળી કાર્યકર્તાઓને આ સ્પર્શેલી બાબતો જે છે તે પરિણામની અંદર જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી યુવાઓની ફોજ જે છે તે પણ ઉતારી હતી. તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, ચાહે કેન્દ્રની સરકારમાં જે કાર્ય થયા હોય, ગુજરાતના રાજ્યની અંદર જે કાર્ય થયા હોય, જે યોજના અપેક્ષા આપી હોય, તે તમામ બાબતો સાથે જે કાર્યકર્તા થયો તે પ્રકારની વાત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. શુભેચ્છાનું આદાન પ્રદાન જે થતું જોવા મળી રહ્યું છે. કમલમ ખાતે આ જીતના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે જે ગૃહ રાજ્યમંત્રી જે છે હર્ષ સંઘવી, તેઓની પણ વિશેષ ઉપસ્થિતિની અંદર આ જે જીતનો ઉત્સાહ જે છે તે ઉદાવતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો કમલમ ખાતે જોવા મળે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ બમ્પર જીત છે. 3 રાજ્યોની અંદર આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળની અંદર સત્તા જે છે તે હાંસલ કરી છે અને તેના આ દ્રશ્યો કમલમ ખાતે ઉજવણીના દ્રશ્યો જોવા મળે છે. ખાસ વાત એ છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા. ગ્રાઉન્ડ ઉપર તેમણે ઝાલમુડીનો સ્વાદ જે છે તે માણ્યો હતો અને તે આજે અહીંયા એટલે કે કમલમ ખાતે પણ ઝાલમુડી ખવડાવી કાર્યકર્તાઓને આ વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવે તે પ્રકારની વાત પણ સામે આવી છે. તમામ વસ્તુ એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરી રહ્યો છે, અથાગ મહેનત કરી રહ્યો છે અને મહેનતનું પરિણામ છે અને પરિણામ સ્વરૂપે આજે ઉજવણી કરતા કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. ગૌતમ, અહીંયા આગળ પશ્ચિમ બંગાળની જ્યારે વાત છે તો ગુજરાત મોડલની હંમેશા ત્યાં આગળ વાત થઈ કે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી મમતા સરકાર છે તો એવો વિકાસ નથી થયો કે જે પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ગુજરાતના મોડલને લઈને ત્યાં પહોંચ્યા હતા. આ વખતે ફરી એક વખત એ મોડલ ત્યાં આગળ ચાલી ગયું કે જે ટાટાના પ્લાન્ટને તમે બાય બાય કહ્યું હતું, ગુજરાતના સાણંદમાં એ પ્લાન્ટ ચાલી રહ્યો છે, લોકોને રોજગારી આપી રહ્યો છે. આવા વિકાસના અલગ અલગ મુદ્દાઓ સાથે જ્યારે પહોંચ્યા તો એ ભાજપની જીતમાં જવામાં સફળતા મળી. જી બિલકુલ, જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે પ્રચાર પ્રસાર કરવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા, અનેક રેલીઓ જે છે તેમણે સંબોધી હતી, લોકો સાથે તેમણે સંવાદ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓ પ્રત્યેની વાત જે છે તેમણે સાર્થક કરી હતી કે જે રીતે ગુજરાતની અંદર મહિલાની સુરક્ષા જે છે તે બંગાળની અંદર લાવીશું તે પ્રકારની તેમણે વાત કરી હતી. કદાચ તેના કારણે મહિલાઓ દ્વારા જે છે તે તેમને સમર્થન મળ્યું હોય તે પ્રકારની પણ વાત છે. આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી જ્યારે તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા, પશ્ચિમ બંગાળના પ્રચાર પ્રસાર ગયા હતા, ત્યારે તેમણે ગુજરાત મોડલની વાત કરી હતી, રોજગારીની વાત કરી હતી. તદુપરાંત જે રીતે યુવાઓની સ્ટાર્ટઅપ યોજના હોય, યુવા સ્વાવલંબની યોજના હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓ જે છે તે તેમણે મૂક્યા હતા અને તેના કારણે આ જે જીત હાંસલ કરી હોય, કારણ કે આ તમામ મોડલો જે છે તે જોવા મળી હતી. વાત સાથે એ પણ આવી રહી છે કે અત્યારે હાલ મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ વર્ષાબેન દોશી જે છે ઉપપ્રમુખ જે છે તેઓ પૂર્વ ઉપપ્રમુખ છે, તેઓ ગમછો લહેરાવીને ઉજવણી કરે. શું કહેશો, બમ્પર જીત છે? બસ અમારો આ હર્ષ આ તમને દેખાઈ રહ્યો છે અને અમને કલ્પના નહોતી, પણ અમને આ વખતે વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટીના ફેવરની અંદર જ આપણે સત્તા બનાવવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા લાડીલા અમિતભાઈ અને અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે એડીકેડીનું જોર લગાવ્યું અને કદાચ સામેવાળાને ખબર નહીં હોય કે આટલી મોટી કારમી હાર મળશે, એવી જીત મળવા માટેનો આજે આનંદ માટે અમે સૌ ભેગા થયા છીએ. વર્ષાબેન, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસમાં હતા ત્યારે તેઓ હરહંમેશ ગુજરાત મોડલની વાત કરતા હતા. મમતાનું શાસન હતું 15 વર્ષથી, ત્યાં વિકાસ નથી થયો, આ પ્રકારની પણ રણનીતિ સાથે વાત કરતા હતા અને કદાચ આ રણનીતિ સાર્થક થઈ હોય તેવું લાગી રહ્યું છે. હા ચોક્કસ, રણનીતિ તો ચોક્કસ વિકાસની કામ કરી રહી છે. વર્ષોથી બંગાળની અંદર વિકાસ અટક્યો હતો, સરકારની યોજનાઓનો પણ ત્યાંના લોકોને લાભ નહોતો મળતો. કદાચ સરકારની યોજનાઓનો લાભ મળે ને માણસો પ્રભાવિત થઈ જાય એના કારણે મમતાએ બધું અટકાવ્યું હતું. ત્યાંના યુવાનો, મહિલાઓ, નાના નાના કામ કરનારા કામદારો, આ બધા ઉપર જે એમનો જે ત્રાસ હતો અને એમાંથી મુક્તિ માટે કદાચ ગુજરાત મોડલ સૌથી બેસ્ટ હતું અને એટલા માટે નરેન્દ્રભાઈ કાયમ અમારા ગુજરાત મોડલની વાત કરતા હતા. ચોક્કસથી તો ગુજરાત મોડલની વાત કરતા હતા. ઉત્સાહ ઉમંગની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે તમે સીધા દ્રશ્યો એ બતાવીશ કે પશ્ચિમ બંગાળની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર પ્રસાર હતા તે દરમિયાન તેમને ખાસ ઝાલમુડીના સ્વાદ જે છે તે આલેખ્યો હતો અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઝાલમુડીની રેકડી જે છે તે લાગી ચૂકી છે અને તેના કારણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની તૈયારીઓ ઝાલમુડી બનાવવાની તૈયારી કરી દેવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઝાલમુડી બનાવવા માટે જે ટમાટર તદુપરાંત મમરા સહિતની જે સામગ્રી જે છે તે એકઠી કરવામાં આવી રહી છે અને તેને બનાવવામાં આવી રહી છે. આ ખાસ રેકડી તૈયાર કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઝાલમુડી બનાવી અને આ ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા હતા અને આ હવે ફરી એકવાર કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. એટલે કે કમલમમાં ઝાલમુડી બનાવી અને દ્રશ્યો
જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયા રહેશો. તો ઝાલમુરી કે જેને લઈને પ્રચાર પ્રસાર સતત ચર્ચામાં રહ્યો હતો, તે સાથે સાથે જે રાજ્યોના આંકડાઓ છે તે પણ આપને એક વખત જણાવી દઈએ કે વેસ્ટ બંગાળની અંદર 199 બેઠક પર પહોંચી ચૂક્યું છે ભાજપ જે છે તે 200નો આંકડો હવે મેળવી ચૂક્યું છે. 200 બેઠકો પર ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે. મમતાની પાર્ટીને 87 બેઠક, 3 ડિજિટ પણ હાંસલ નથી થઈ રહ્યા. બીજી તરફ એ દ્રશ્યો ઝાલમુરીના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા એ બેઠક પર ભાજપે જીત મેળવી હોવાની જાણકારી છે. કેરળમની અંદર પણ આપ જોશો તો LDF એટલે કે લેફ્ટિસ્ટ જે છે કે જે દેશમાં ફક્ત એક રાજ્યમાં બચ્યું હતું તે લેફ્ટિસ્ટ પણ હવે જતું રહ્યું છે ત્યાંથી, એટલે કે ત્યાં પણ તેમની હાર થઈ છે. બીજી તરફ વિજયની પાર્ટી કે જેમની જીત થઈ છે TVKની અંદર 109 બેઠક લઈને આવ્યા છે તમિલનાડુમાં. તેમના પરિવારમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તમિલનાડુમાં કદાચ ગઠબંધનની સરકાર બનાવવી પડશે, પરંતુ TVK સૌથી મોટી પાર્ટી હશે. પુડ્ડુચેરીની અંદર 30માંથી 22 બેઠક ઉપર NDA જીતીને આવ્યું છે. ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન સાફ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. વેસ્ટ બંગાળની અંદર જે ભાજપ છે તે 200નો આંકડો મેળવી ચૂક્યું છે અને કમલ જે છે ગૌતમ તે હવે ખીલતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 200 બેઠકો, કદાચ જે આંકડો છે એ ખૂબ જ મોટો છે ભાજપ માટે પણ ગૌતમ. તો ગૌતમ પાસે પરત જઈએ તે પહેલા ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચવામાં આવી રહી છે તે પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. જીતના જે ધુરંધર છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ સતત પ્રચાર પ્રસાર અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ પર તેઓએ ફોકસ રાખ્યું. આસામની અંદર હેમંત બિસ્વા સરવા કે જેઓની લોકપ્રિયતા તે પ્રમાણેની હતી કે તેઓ એકલા હાથે ચૂંટણી જીતી અને લઈને આવ્યા છે. ભલે ત્યાં આગળ NDA ગઠબંધન હોય. આ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 200 બેઠકો ભાજપ જે છે તે હવે 200 બેઠકો પર જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં.